હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય માં મેલડી, જય વીડાના. કેમ છો બધા? મજામાં? આઈ હોપ મજામાં જશો. આજે છે મકર સંક્રાંતિ. આપણે નાઈને આવી ગયા છીએ. હવે ફ્રેશ થઈને જઈએ ટેરેસ પર, પછી આપણે મળ્યા. ઓકે, કન્ટિન્યુ. જો ગાઈઝ, આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી. તો હવે જઈએ છીએ આપણે ટેરેસ પર. ગાઈઝ, કેવી લાગુ છું? મસ્ત લાગુ છું. જો નેચરલ સ્કિન, નો ફિલ્ટર. Wow, just looking like a wow. So beautiful, so elegant. Just looking like a wow. चलो टेरेस पर बाथरूम कम जाता मत छोड़ो जस्ट लुकिंग लाइक अ वाओ હું તો બધા કરો હા અનુપમા એટલે એકડો. જો ગાઈસ, પતંગ બહુ ખાસ ચકતી નથી. બા હું કરો છો? હું જો પતંગ. હા છે. શું કરે છે? મંધાતા મહારાજ.
ભાઈ સાહેબ થાકી ગયા છે, ભાઈ સાહેબ બેહવા આવી ગયા છે. જોવો તમે. ચલો ગાઈઝ, હવે અમે ફાઇનલી પતંગ ચગાવી છે બે બેન ભાઈ. એવા ભડવાને અમે રાખીલા છે તા, રાઈફલે હા રાઈફલે રાઈફલે રાહડા રમારે, એ ભાઈઓ મારા ચલો ઓલ ગાઈસ પતંગ ચગાવવા. બહુ તડકો છે ઉપર, બહુ જ તડકો છે, બહુ જ. બેન ભાઈ અત્યારે નકરી હજી પતંગ જ ચગાઈ ચગાઈ કરે. જુઓ તૈયારી. વાહ વાહ ભાઈ વાહ, વાહ મોજ વાહ. ઓહો આ બે બેનો મેચિંગ મેચિંગ જ પહેરે હો, ગમે એમાં તહેવાર હોય બેની જુગલ જોડી છે. વાહ બ્લુ કલરનો પતંગ બાંડો ચગાવે છે ભાઈ. જુઓ ફેશન વાળા છે, માંડવે બહુ ઉપાડો લે બાંડો આવ્યો. આ તો લેતો આય. વાહ દિયા મકવાણા પતંગ ચગાવે છે એકલો. વાહ દિયા વાહ શું વાત છે. પાડી દો દિયા બેન. બસ યો એ પટા લાગ્યા. ખેંચ ખેંચ એમ દે ભાભી બહુ ફેશન વાળા છે. શું પકડી રાખે પાછી. મામલો મેદાન છે, કટા લાગી ગયા છે, તમે જોઈ રહ્યા છો. હાલ જો ઉપર કટા લાગી ગયા છે ઓલરેડી. કન્ટિન્યુ એલા 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 આટ આટ. અમે કેટલાયની પતંગ કાપી નાખી છે. આટલામાં જેની પતંગ આવે એની બધાયની કાપી નાખવાની છે. આજ કોઈ મૂકવાના નથી. જેને પતંગ ચગાવી હોય આવી જાઓ અમારા ધાબા ઉપર. અમે ધાબે ચડ્યા તારે આકાશ આખું સાફ ધાબે ચડીને બેઠી છે બેઠી છે બેઠી છે. આયા મમ્મા વિડિયો બનાવો. નકરા વિડિયો આવડી મોટી છે નકરા વિડિયો, બીજું કાઈ કામ જ નથી. આ મારે એમાં વિડિયો બનાવો. વાલ મતારી ઢીંગલી ધાબે ચડીને બેઠી છે બેઠી છે. એ કાપો છે. બે પતંગ કાપ્યા, બે પતંગ આકાશ આખું એ પતંગ કાપી, ફિરકી હરકી નથી પકડતી.
હા નાખી દો, બધા દોરા નાખી દો. હવે તો આપણી ખીહર થઈ ગઈ. ખીહર થઈ નીચે બાકી છે. હાય શીતલ. तेरे जैसा प्यार ना होगा मेरे कैसे रंग से उड़ती पतंग मेरी शीतल तार पतंग मत चगावी कुचरा કરી નાખવા માંડ્યા જો કચરા કરી હાલો આપણે બહુ ભૂખ લાગી ગઈ છે તો જમી આવી કાશી તો પકોડા બ્રેડ પકોડા બનાવી આવી આ જો નાખવા માંડીશ દોરા દોરા જો મેદાનમાં ઠોકવા માંડીશ આકાશ આખું સાફ એક પતંગ 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 લપેટ 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 ओ लपेट लपेट जानू लपेट लपेट ओए भाई तू मेरा कांदा काट डालेगा मेरे को अभी शादी वादी करनी है रुको महान उस्ताद मेरा मेरे कैसे रांझे से तेरे जैसा प्यार न होगा मुक्की देने पतंग 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 એ કાળો પતંગ ચગાવ કાળો. તારે પતંગ ન ચગાવી, ઊભી થાને. બેહી ગઈ છો તે ઊભી થાને થાને. હાલ ને આવી જાને. હાલ ને જોવો જોવો. હાલો હવે खाना पकाने के लिए जाना है. ब्रेड पकोड़ा. चलो ब्रेड पकोड़ा. अब तो मैं तेरे बात. चलो अब चलते हैं. मुझे मारा भो मैंने मारे. अब આપણે નીચે બ્રેડ પકોડા બનાવવા શું બનાવવાનું છે બ્રેડ પકોડા કોને કોને ભાવે બ્રેડ પકોડા કોઈનું આવ્યું મારી સિવાય મારે જ રસોઈ બનાવવાની એકલા ચલો બ્રેડ પકોડા બનાવી નાખી હા ભાઈઓ મારા ધારે એને મારે હવે કિચનમાં ચલો બ્લોગ કન્ટિન્યુ ઓકે એને મારે. હાલો નીચે આવી જશે. આ તો તમારા ભાભી આયા. આ વખતે સિસ્ટમ ના થાય કેમ કે મારા ભાઈઓએ મારા માટે ગોતી છે. કેવો લાગે છે આઉટફિટ? બધા આવી ગયા. હા ઉપર જે નાળા થતી હોય પતંગના કાંગરા આઈના બાંધી નાખો આ તો હજી બધું રેડી જ થાય જો નકરું તૈયાર જ થાય હવે જમવાનું બનાવવાનું છે તારી હારે પ્રેમ કરવાનો છે અમરના તો બહુ ભૂખ લાગી છે ગાઈસ. જમવાનું બનાવી નાખીએ ને આપણે જમી લઈએ. પાડી કોને? મને હે બોલ માને. ઓહો ભાઈ તો મને કીધા કીધા નો કરને મને રોવા આવે. મને રોતા આવડે રે રોતા ન આવડે. આય ચીક્કી ખાવા ચીક્કી ખાવા ચીક્કી ખાવા ચીક્કી. હેલો ગાઈસ આપણે હવે બ્રેડ પકોડાની બધી તમામ સામગ્રી હાજર થઈ ગઈ છે અને તૈયારી થઈ ગઈ છે તમને બતાવું હા હું બનાવું છું આજ તો મમ્મી નથી મમ્મી ગયા છે મામાના ઘરે ઓલરેડી કામથી તો આજે બ્રેડ પકોડા બનાવવાના છે મારે દિવ્યાને અને શીતલને ત્રણેયને આ છે બટેટા વટાણા ટમેટા મરચા હું એકલી બનાવું ઓકે અને આ છે લીંબુનો રસ આ બધું આપણે ઓલરેડી મિક્સ કરી દેશું અને આ છે બ્રેડ બધો મસાલો કમ્પ્લીટ થઈ જાય ત્યારે ભરાય હું ત્યારે તમને કન્ટિન્યુ બતાવું ઓકે ગાઈસ આ દિવ્યા મકવાણા બટેટા ફોલે છે આ બેન શીતલ બેન ઊભા છે બટેટા ચૂંદવાની તૈયારી કરે છે બટેટાને ક્રશ કરો શીતલ બેન ઓલરેડી જોજો હમણે ક્રશ થશે તમે જોજો
ચાલો હાલો ગાઈસ, બ્રેડ પકોડા હવે બની ગયા છે. આ બ્રેડ છે અને આ તેલમાં ફ્રાય થાય છે અને આ આપણે બની ગયા છે ઓલરેડી. બતાવ્યા છે જો બની ગયા છે ને મસ્ત બ્રેડ પકોડા. હવે આપણે જમી લઈએ અને આપણે હવે જશું પછી જમીને ટેરેસ પર. ઓકે ગાઈસ. ગાઈસ જો હવે આપણે એક પછી એક આવી રીતના ફરી ફરી મૂકશું. એક ચડી જાય પછી જે કામમાં હમાશે, કેમ કે કડાઈ બહુ મોટી છે પણ બ્રેડ આપણે આખા રાખ્યા છે એટલે જાજુ હમાય નહીં. ઓકે સાબે કેવો મસ્ત પવન વાયો, સુરતીમાં હું રંગાયો, માની તી હાટુ પકોડા લાયો, તોય માની તી નો માની. હવે આપણે મંગાવવાનું છે રેડ બુલ. મંગાવશું 6 વાગે. મસ્ત મસ્ત પકોડા જો. ગાઈસ મને આવડે છે કે નહીં તો જો. શીખું છું ખાલી. બહુ કાંઈ ખાસ આવડતું નથી. તો આટલા બની ગયા. હવે તો ખાલી થોડા બાકી છે. અને બહુ ધીમે ધીમે તેલમાં આપણને દાદ ન પડે. અને હું આ પહેલી વખત પકોડા બનાવતી ત્યારે મને તેલ ગરમ હતું એટલે મને હાથ ઉપર નિશાન થઈ ગયું એટલે હું બહુ બીકી બીકી બનાવું ગાઈસ. હા ધીમે ધીમે પટાવવાનું રહેશે. આ ઓકે હાલો હવે બધું બની ગયું છે. ચટણી રેડી થઈ ગઈ તો આપણે જમી લઈશું. ગાઈસ ચલો ઓલ ગાઈસ, તો આપણે થઈ ગયા છે પકોડા મસ્ત મજાના બનીને રેડી. તો આપણે હવે ખાશું બ્રેડ પકોડા. મસ્ત બન્યા છે ને જો. ઓલ ગાઈસ જમી લઈએ. ઓકે જો ગાઈસ સનસેટ નો સીન તમને બતાવું. ફેશન વાળા સો ફાઇનલી ગાઈસ સાંજ પડી ગઈ છે અને મકર સંક્રાંતિનો તહેવાર પૂરો થઈ ગયો છે. સો બાય બાય. જો સનસેટ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.